નમસ્કાર દર્શક મિત્રો, નેક્સટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઇથેનોલ મિશ્રણ વાળા પેટ્રોલ લઈને સરકારને આડાથી લીધી। તેમણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં E20 નીતિ સામે 1 ઓગસ્ટે દિલ્હીમાં રાષ્ટ્રીય ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે। પેટ્રોલ સસ્તું કરવા અથવા ઇથેનોલ મિશ્રણ મરજિયાત કરવાની માંગ સાથે નાગરિકોને ઓનલાઈન જોડાવા અપીલ કરવામાં આવી છે। 20% ઇથેનોલ મિશ્રણથી જૂની નવી ગાડીઓના એન્જિન ખરાબ થવાની ભીતિ છે। ઇથેનોલ મિશ્રણ છતાં પેટ્રોલ કેમ સસ્તું નથી? E20 મરજિયાત કરો અથવા ભાવ ઘટાડો। તો આવો દર્શક મિત્રો, આ વાતે લઈને ઈસુદાન ગઢવીએ વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ। નમસ્કાર મિત્રો, E20 નો વિરોધ શું કામ થઈ રહ્યો છે આખા દેશભરમાં? ખરેખર આખરું E20 છે શું? મિત્રો તમે જુઓ, સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે પેટ્રોલ પુરાવતા હતા એમાં પેટ્રોલ પૂરું આવતું હતું, પરંતુ હવે E20 એટલે કે 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવી રહ્યું છે અને એ બળજબરી પૂર્વક ભારતના નાગરિકો ઉપર થોપી દેવામાં આવ્યું છે। એટલે કે હવે 80% સામાન્ય પેટ્રોલ અને બાકી 20% ઇથેનોલ। હવે સામાન્ય રીતે આનો વિરોધ કેમ થઈ રહ્યો છે? મિત્રો, વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે આ 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ગાડીઓની એન્જિન ખરાબ થાય છે। મધ્યમ વર્ગ માંડ કરીને ગાડીઓ લીધી હોય અને એમાં ફરજિયાતપણે ઇથેનોલ થોપીને એ જે ગાડીઓની જે જિંદગી છે એ પણ ઘટી જાય છે। ઇથેનોલના કારણે ગાડીના એન્જિન સહિત ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે અને એવું ખુદ ગાડીઓના ઉત્પાદકો પણ માને છે। તો આનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે। હવે 2-3 સવાલો છે કે એક તો ઇથેનોલ તમે ફરજિયાત કર્યો છે 20% E20, જે ખરેખર E20 કરવું હોય તો 10-15 વર્ષ જવા દેવા પડે। મોટા ભાગની ગાડીઓ અત્યારે જૂની ગાડીઓ છે, જૂની ગાડીઓમાં ઇથેનોલ E20 બહુ જ નુકસાનકારક સાબિત થાય છે અને એટલા માટે થઈ અને એક તો સમય આપવાની જરૂર હતી, સાથે સાથે સરકાર એમ કે છે કે આનાથી આપણે ખેડૂતોને ફાયદો થશે ને પ્રદૂષણ ઓછું થશે ને આ તેલની આયાત થાય છે એના ઉપર આત્મનિર્ભર બનીશું ને। તો પેટ્રોલ છે એ 80% જ વપરાય છે તો એ સસ્તું કેમ નથી થતું? ખરેખર તો પેટ્રોલ સસ્તું થઈ જવું જોઈએ 20% ઇથેનોલ વપરાય છે તો। ત્રીજી વસ્તુ કે આ જૂની ગાડીઓ હોય, નવી ગાડીઓ હોય એના પ્રમાણમાં બને, પછી તમે 5-10 વર્ષે કદાચ E10, E20 એવી રીતે કરો તો હજી ચાલી શકે। અત્યારે કરી દોશો તો મધ્યમ વર્ગ જે કાળી મજૂરી કરીને ગાડીઓ ભેગા થયા છે એની ગાડીઓની અવરદા પણ ઘટી જશે। આ બધી બાબતોને લઈને મિત્રો આજે દેશભરમાં જેમ જેનજી આંદોલન કર્યું અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું પડ્યું, ધર્મેન્દ્ર પ્રધાને, એવી જ રીતે અત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ જે દેશપ્રેમી છે એને E20 નો વિરોધ શરૂ કર્યો છે અને બધા લોકોને જોડાવા આહવાન કર્યું છે। એમાં 1 ઓગસ્ટે E20 ના વિરોધમાં કોન્સ્ટિટ્યુશનલ ક્લબ છે નવી દિલ્હીમાં બપોરે 12 વાગે રાષ્ટ્રીય ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે। તો એમાં આપ સૌ જોડાઈ શકો છો અને જો ત્યાં ન જઈ શકીએ આપણે તો ઓનલાઈન પણ લાખો લોકો જોડાવાના છે મિત્રો। તો ગુજરાતમાંથી નીચે આપેલી લિંકમાં ઓનલાઈન પણ તમે એ દિવસે જોડાઈ શકો છો અને તમારો મત પણ રજૂ કરી શકો છો અને તમે આમાં ભાગ પણ લઈ શકો છો। અને અમે પણ બધા ગુજરાતીઓને વિનંતી કરીએ છીએ કે ફરજિયાતપણે E20 જે ઇથેનોલ ભારતની સરકારે આપણે ઉપર લાદ્યું છે એનો આપણે સૌએ વિરોધ કરવો જોઈએ અને કાં તો એને મરજિયાત કરો ભાઈ 2-5 વર્ષ સુધી કે મારે ચોખ્ખું પેટ્રોલ ખરીદવું તો ચોખ્ખું ખરીદાય અને કાં તો એને પેટ્રોલને એટલું સસ્તું કરી દો। કશું જ ભારત સરકાર કરતી નથી, ઉલટાનું આપણે લૂંટી રહી છે। તો આના વિરોધમાં આપણે સૌએ એક થવું પડશે। આ સૌની જવાબદારી આ સૌ માટે છે અને ભાવિ પેઢી માટે છે। તો એના માટે અવાજ ઉઠાવવા માટે પણ આ લિંકથી તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો અને તમે ભાગ લઈ શકો છો। તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। તેમણે ઇથેનોલ પેટ્રોલ લઈને સરકારને આડે હાથે લીધી હતી અને તેમણે પોતાનું મત અને મંતવ્ય રજૂ કર્યું હતું। દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। હજુ દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોયો તો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।